પાછો ફેંક આ જો આ મિત્રો આ શખ્સ જો પછી અમને કાલે કહેતા અમને કાલે કહે છે કે ભાઈ શીખાડજો ફૂલ કમબેક આ લોકો જો આ બધો આજ પેલો માણસ છે પરીક્ષાના દિવસે કહે કે મન નથી આવડતું. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં છું અને મજામાં રહેજો. અને આજે આપણે છે પેપરનો બીજો દિવસ અને પેપર છે ક્રોપ પ્રોડક્શનનું અને વાંચી લીધું છે અને હવે કોલેજ જવાનો બી ટાઈમ થઈ ગયો છે ને મયંકને એ લોકો તો હમણાં નાવા ગયા છે અને જયેશભાઈને એ વાંચે. ચાલો જોતા આવ્યો આવી રહ્યો કૃતાંશ. તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે કોલેજ જવા માટે અને મયંકને બધા રેડી થઈ ગયા છે. જો અહીંયા બેઠા છે અને યશ નામના પેન્ટ ફાટી ગયું અહીંયા લગીડીને ક્યાં લાગ્યું સાઈડમાં. આ યોગીરાજનો બેડ થોડી શરમ કરો, સાઈડમાં ફેરો. ના વાગવા દેવું એ બધાને. હા વાંચ્યું છે થોડું ઘણું, પાસ થઈ જશે આરામ. બીજું કઈ સાચી પરીક્ષા તો કાલથી ચાલુ થાય વાંચવાની. કેમેસ્ટ્રી પછી મેથેમેટિક્સ પછી મેકેનિક્સ પછી માઇક્રો ફિઝિક્સ 30 તારીખ સુધી જગાવવાનું છે. કન્ટિન્યુ ખુલી રહી. આઈ રહ્યો ઉમદેવ ચોમું હજી એ આઈ કાર્ડ નથી લીધું. હોદ મયંક વસાવા ચાલો કોલેજ. અરે બાકા ચીકી ફૂલ બાકા ચીકી પણ અરે તો મિત્રો આપણે કોલેજ જવા નીકળી ગયા છે અને આમની બેની પર્સનલ વાતો ચાલતી કંઈક ખબર નહીં ક્યાં નહીં. આવી રહ્યો ઘડવી બાકા ચીકી બોલાવાનો છે આજે એટલે જ બાકા ચીકી બોલાવાનો હતો. હા એ જ ડાયલોગ. કૂતાને બીમાર હતો જો બાકી કૂતો બાકી એક નંબર આઈ કાર્ડ હાઈંદુ જો તું કાલે 12 વાગ્યાનો વાંચે અત્યાર સુધી ખાલી 1 કલાક સૂતો હોય રજરી. અરે 1 કલાક જ હિંગો જીતું યાર તું. 1 કલાક જ ખાલી વાંચ જીતું 1 કલાક હું તો આખી રાત વાંચ્યું. તો મિત્રો આપણે કોલેજમાં આવી ગયા છે અને એ બાજુ મીટિંગ ચાલે છે. જો આ કૂતો આવી રહી આપણી ગેંગ આખી. હવે કમબેક કર્યું આપણે, કાયદેસર કમબેક કર્યું. વધારે નહીં કોલેજ વધારે નહીં. ચાલો મિત્રો આપણે પેપર આવીને પછી મળીએ. તો મિત્રો આપણે આવી ગયા છે પેપર આપીને. પેપર મસ્ત ગયું. કેવું તેજા? 1 નંબર ગયો જોરદાર. બધું બેઠું લખ્યું છે. આજે ક્રોપ પ્રોડક્શન હતું એટલે મજા આવી ગઈ. અને હવે આપણે આવ્યા છે જમવા. કાલ કેમેસ્ટ્રી તો સારું જશે. કેમેસ્ટ્રી તો સારું જાય. આનું ખબર નહીં. મારું સારું જ જશે. ખાલી ગણિતમાં થોડાક વાંધા. આપણે કશામાં વાંધા નથી. ચાલો જમી લે પછી મળીએ. મિત્રો આપણે જમવા આવ્યા છે અને આ જો એકલા ના આવ્યા બધા. જો આ એક અવન આમને મૂકી ના આવેલા બધા. જમી લીધું આમ તો આ જુઓ જમી લીધું. એક રોટલી બાકી ચાલો જમી મળીએ. તો આપણે જમીન આવી ગયા છે ઉપર અને આ ઓમદેવને જો ફોન જોવે છે અને મયંકને એ લોકો કપડાં બદલવા ગયા. આપણે બી કપડાં બદલીને મળીએ. ચાલો તો મિત્રો સાંજના વાગી ગયા છે 6:30 અને આ જો હજી આડો પડે હોય છે. થોડી એ શરમ નહીં, કાલે કેમેસ્ટ્રીનું પેપર છે અને આને તો પાણી ભરવા મોકલે છે ઓમદેવને. અને ચાલો આપણે જઈએ ટેરેસ પર ધાબા ઉપર. ચાલો તો મિત્રો આપણે ધાબા પર આવ્યા છે અને આ જો મસ્ત વાતાવરણ છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે અને નીચે જવાનું છે. અને આ ગાબુને આવી ગયા જો. એક બ્લોગર છીએ અમે. બ્લોગર खून में ब्लॉग શું કહેવાય દોડતા હે રગ મેં खून में ब्लॉग चल. हाँ જલ્દી નજારો જતો રહે. તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે જવાનું છે નીચે. ત્યારે યોગી આવી રહ્યો. ઉઘાડો જ ફરે. ગરમી એટલી થતી એટલે ઉપર મસ્ત પવન આવે ને આ જો વાતાવરણ ખાલી મસ્ત થઈ ગયું છે. ચાલો નીચે મળીએ. હા મિત્રો જો દરવાજો બંધ કરી કે કાંડ કરે. શું
મિત્રો આપણે આવ્યા છે જમવામાં જે મંચુરિયન અને ભાત છે એનાથી જો એકલો ના હેવો આજે ફોન કર્યો હતો નહોતો કર્યો. ફોન મારા મામાએ ઉપાડ્યો મને એમ લાગ્યું કે ચલો મિત્રો ભાઈ ચાલો. તો મિત્રો આ જીતુને જો કાલે કેમિસ્ટ્રીનું પેપર છે અને અહીંયા આડો પડીને રીલો જોતો હે. શું તૈયારી ચાલે છે તમારી? સવારમાં કેટલા વાગે? અને આ ફોન તોડી નાખ્યો છે જો ત્યાંથી અંદરથી ક્રેક કરી નાખ્યો આખો ફોન. નાનું મોડું જોઈ લો. અમે તો ઊંઘવા પડવાના હમણાં થોડી વારમાં કલેજા. હા ઓમદેવ આવી રહ્યો. એ ઓમદેવ તારે શું તૈયારી કરવાની? ના તારે તો ઊંઘવાની તૈયારી કરવાની ને ખાલી બીજું કંઈ હોય નહીં તારે. સવારમાં ઉઠીને પહેલા ચાલો હવે બીજા રૂમમાં આટોમાં હતા એકવાર. કોના રૂમમાં જવું એ પહેલાં તું બોલાવે. 33 બંધ લાગે. ઊંઘી ગયા કલેજા લાગે. ઊંઘી ગયા. રહેવા દે ઊંઘી ગયા હોય તો નહીં જગાડવાનું. હવે આપણે જાગતા અરે ભાર્ગવભાઈ યાર કમબેક કરે પણ ફૂલ કમબેક. આ લોકો જો આ બધો આજ પેલો માણસ છે પરીક્ષાના દિવસે કહે કે મન નથી આવડતું. આ જો આ બ્રુકલિન બેઠો પાવ કે નથી આપણે વાંચશું હાય ગાઈસ ભગાઈ યાર શીખાડો ને અમને. તું એ ટોપર જ છે. અમે એ ટોપર છે પણ નીચેથી ટોપ કર્યા. ના તમે આ તો હા ટોપર. આ જો આમના રૂમનો મિરર એ હરખો નથી કરતા આ લોકો. અરે અમારું બગડી ગયું મિરર. બગડી વાંકો વળી ગયો થોડો. વાંચો હા સારું વાંચો. અમે જઈએ કોઈ બોલાવતો આપણે. તો મિત્રો આપણે આપણી આવી ગયો. ક્યાં માકડ્યો ક્યાં? આ રૂમમાં ઈ જો ઈ ખોટો વાંચવા બેઠો એટલે લગી વાંચતો નતો. આ જો આ મિત્રો આ શખ્સ જો પછી અમને કાલે કહેતા અમને કાલે કહે છે કે ભાઈ શીખાડજો. આ શખ્સ આ કાયદેસર મુકંદાડા છો. આજ મને ને 15 થી 20 વાર કીધું કે જે મજા નહીં આવે એમ જોઈ લો. આ જો બુક દેખાય છો. તમે બ્લોગ ઉતારવા આવતા હતા ને પિયુષ? હા. બ્લોગ ઉતારવા આવતા હતા ને બુક કીધી મારી શીખવાડવા જાય. કાયદેસર આવી ના ઈ વાંચતો નતો. બુક અત્યારે લઈને બેઠો હે. એવું? બ્લોગ માં એમ આવે ને કે વાંચ. હું નાવાઈ ગયો તો ને હા. વાંચીને હું નાવાઈ ગયો. વાંચતો તો હું વાંચીને હું નાવાઈ ગયો. ત્યાં સુધી ફોન જોતો હતો. અત્યારે બ્લોગ ઉતારવા આવ્યો ને બુક આવું કરે યાર તું. આમના કે નતો વાંચતો. ડેફિનેશન ઓફ સારું વાંધો નહીં વાંચો કમ બેક કરો તમે. અમે પાછા આટો મારવા આ જો બુક બંધ કરી દીધી જતા જ આવા પડ્યા જો. ચાલો હવે ક્યાં કબૂતર મરી ગયું એ થોડું બતાવવાનું યાર. આ જો આ નીકળ્યો. આ જો કાયદેસર નીકળ્યો બહાર રૂમમાં લાઈટ બંધ કરી. ખોટો માણસ આ કેવું થઈ જાય. હા કાયદેસર નહીં વાંચવાનું. મેં એને કીધું વાંચ એમ. મેં નહોતું વાંચવું. પછી હું નાવાઈ ગયો. આ એક અમારા રૂમનો બડવો મોટો. હું નાવાઈ ગયો ને એટલે હું નાઈ નહીં હોત તમને બ્લોગ બનાવતા ભળી ગયા ને આવ્યો થોડી ને કે મારી બુક લે અરે બુક કાઢીને વાંચવા બેસી ગયો. તું આવું કરશો યાર. અરે ભાઈ વાત તો ખોટું બોલે છે મારી ખોટા ઇલ્ઝામ ના. તો મિત્રો જો આજ નજીક ફોન કરીને જ હાલો કરતા બે આના ફેસ વોશ કરી લીધું. ગુડ મોર્નિંગ. એટલે ગુડ મોર્નિંગ થાય હમણાં. ગુડ નાઇટ થાય હવે. ગુડ નાઇટ લે. બાર જૂઠ બોલો. આ જો બહુ પૈસા આવી ગયા એટલે ફોન ઉછાળે. પાછો ફેંક. આ જો બહુ પૈસા આવી ગયા છે. આમ બહાર ફેંક દે. અરે યાર તમે પણ જો ને દબ એને તો કે ડુંગળીના ખટારા ભરે. ના એવું કાંઈ નથી મોટા. દર સીઝને 2-3 ખટર આઈસર ભરે ફૂલ. યોગી તો ઊંઘી 12 ગયા અંદર. વીઘામાંથી બોલો. ઓ બહુ પૈસાવાળી આ તે જો કમ બેક કરે એ બાજુ બતાવજો. આઈ રહ્યો તે જો કમ બેક કરે પાહો રિટર્ન. આતે હે અમારી ભેગો વાંચ્યો હોત તો એ જ ને નહીં એકલો વાંચવું હે.
મેં વાંચવાનું કીધું તો એ ન વાંચ્યું કોઈ. એ જ ને એકલા વાંચે એવો. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ અને મળીએ તમને કાલના બ્લોગમાં. અને આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હોય. લાઈક અને શેર સબસ્ક્રાઇબ. હે મને તો લે. એટલે આપણે બાકી રહી ગયા યાર મનીષભાઈ. આઈ રહ્યા બહુ મોટા સબસ્ક્રાઇબર હા. ફોલોવર સોરી બહુ મોટી ચેનલ હે એમની 1K ઉપર હે સબસ્ક્રાઇબર. સુપર સિનિયર હે આપણા આપલભાઈ કલેજા અમારા. અને ચાલો મળીએ કાલના નવા બ્લોગમાં.